હવે આવડા અર્થિંગ છે ને એ 5-5.5 ફૂટના છે. આવડા અર્થિંગ આપણે 3 લઈ આવ્યા છીએ અને એની હારે આમ જો આ ઉડિયા છે ને અર્થિંગની કેમિકલ બેગ એ ઉડી 3 લઈ આવ્યા છીએ. અત્યારે 11 વાગી ગયા છે અને 11 વાગી ગયા ને તો એ જો મેં હજી કેટલો ખાડો કર્યો આ તમે જોઈ શકો છો. આટલો જ છે ને હજી તો ખાડો થયો છે. જો હવે ને આપણે અહીંયા 3 ડોલ નાખી દીધી, આ પહેલી, બીજી અને ત્રીજી. એમાં એક અર્થિંગ લાઇટનિંગ એરેસ્ટર માટે, એક આ ડીસી માટે ને એક આવડો આ એસી માટે. એ રીતે 3 અર્થિંગ કરી દીધા છે અને હવે આની અંદર હળિયા નાખવાના છે. એના પછી આ જે વાયરિંગ છે ને આ વાયરિંગ આપણે ખોલી નાખવાનું અને ખોલીને પછી એના આ દિવાલે અહીંથી આમ નીચે ઉતારી દેવાનું, એટલે એટલું વાયરિંગ ફેરવવું પડશે. એને પાછું દઈ દીધું છે કેમ કે કામ પૂરું થઈ ગયું છે. હવે અહીંથી આપણે 400 રૂપિયા લેવાના છે. શ્રી કૃષ્ણ મિત્રો, આપણે જે 20 કિલોનું વાયરિંગ બાકી હતું ને એ સાઈડ ઉપર આવી ગયા છે અને સાઈડ ઉપર આવીને તો જો અત્યારે 9 વાગી ગયા છે અને સાઈડ ઉપર આવ્યો ને તો મેં શું જોયું, આપણે અહીંયા જે અર્થિંગનો ખાડો કર્યો હતો ને અહીંયા અર્થિંગનો ખાડો છે ને બુરી નાખ્યો છે. કેમ કે આ છે ને આવડી આ જેની હદ છે ને એ પૂરી થઈ ગઈ છે, એટલે આપણે આ જે અર્થિંગનો ખાડો છે ને એ બીજાનામાં કર્યો હતો, એટલે એ ભાઈએ બુરી દીધો છે. એની જગ્યાએ આ એક્ટિવા પડી ને એની હદમાં જે આવે છે ને અહીંયા કરવાનો છે. હવે આવડા અર્થિંગ છે ને એ 5-5.5 ફૂટના છે. આવડા અર્થિંગ આપણે 3 લઈ આવ્યા છીએ અને એની હારે આમ જો આ ઉડિયા છે ને અર્થિંગની કેમિકલ બેગ એ ઉડી 3 લઈ આવ્યા છીએ અને અર્થિંગનો ખાડો અહીંયા છે ને અહીંયા કરવાનો છે આપણે આપણી હદમાં. આપણે અત્યારે છે ને બીજાની હદમાં કર્યો હતો એટલે એ ભાઈએ બુરી દીધો. હવે અર્થિંગના હળિયા પહેલાં ખોલી નાખી. આ જે બ્રેકર છે ને એ બ્રેકર તૂટી ગયું છે, આવું ભંગાર જેવું થઈ ગયું છે, અંદરથી બધું તૂટી ગયું છે. હવે અહીંયાથી ને હવે આપણે અહીંયા દુકાને આવી ગયા. દુકાને હવે તો બ્રેકર છે ને ભાડે લેવાનું છે, 400 રૂપિયા ભાડું છે. આપણે હાર્ડવેરને ટ્રેડર 250 રોડ ઉપર અહીંયા આવડું આ બ્રેકર એને ભાડે લઈ જવાનું છે. અને 400 રૂપિયા જ ભાડું છે. હું તમને કાર્ડ દેખાડી દઉં. આજે આ પટેલ હાર્ડવેરને ટ્રેડર ડોંગ હિન્દુ કંપનીનું બ્રેકર છે. બે ખાના અને એક બ્રેકર 400 રૂપિયા ભાડું. અત્યારે 11 વાગી ગયા છે અને 11 વાગી ગયા ને તો એ જો મેં હજી કેટલો ખાડો કર્યો આ તમે જોઈ શકો છો. આટલો જ છે ને હજી તો ખાડો થયો છે, તમને બતાડી દઉં. હજી તો આટલો જ ખાડો થયો છે. હજી છે ને આવડી આ જે ડોલ છે ને એ ડોલ આખી બેહાડવાની છે અને એની હારે મેં તમને જે અર્થિંગના સળિયા બતાવ્યા હતા ને એ હજી આખે અંદર બેહાડી દેવાના છે. એટલો હજી ખાડો કરવાનો છે. અને આ બ્રેકર બગડી ગયું ને એટલે થોડીક વાર લાગી ગઈ. બાકી તો અત્યારે છે ને અર્થિંગના હળિયા આપણે આ ડોલ બેસી ગઈ હોત, અર્થિંગના હળિયા બેહાડતા હોત એટલે 2 કલાક જેવું મોડું થઈ ગયું આમાં. આમાં અંદર છે ને આરસીસી હતું, આમ જો કેટલું બધું આરસીસી ભરેલું છે, એટલે થોડુંક બ્રેકર આપણું બગડી ગયું. કેમ કે એ જે બ્રેકર હતું ને એ ખાલી એને 5 કિલોનું જ હતું અને આ કાંઈક 10-15 કિલોનું બ્રેકર, એટલે કાંઈક આમાં આરસીસી તોડી નાખ્યું. આપણું જે બ્રેકર હતું ને એ ખાલી 5 કિલોનું જ હતું ને એટલે એને બ્રેકર હાવ બગાડી નાખ્યું. અને એક તો પહેલાં અહીંયા ખાડો કરાવ્યો અને એના પછી આમ જો અહીંયા નવો ખાડો આપણે અત્યારે કરી. જો હવે ને આપણે અહીંયા 3 ડોલ નાખી દીધી, આ પહેલી, બીજી અને ત્રીજી. એમાં એક અર્થિંગ લાઇટનિંગ એરેસ્ટર માટે, એક આ ડીસી માટે ને એક આવડો આ એસી માટે. એ રીતે 3 અર્થિંગ કરી દીધા છે અને હવે આની અંદર હળિયા નાખવાના છે. એના પછી આ જે વાયરિંગ છે ને આ વાયરિંગ આપણે ખોલી નાખવાનું અને ખોલીને પછી એના આ દિવાલે અહીંથી આમ નીચે ઉતારી દેવાનું, એટલે એટલું વાયરિંગ ફેરવવું પડશે.
હવે છે ને આ 3માંથી આ એક હળિયો આપણે ઊભો કર્યો, પણ આ છે ને ખાલી 1.5 ફૂટ અંદર ગયો છે આ 5 ફૂટમાંથી, અને બાકીનો હળિયો છે ને હવે અહીંથી કાપી નાખી અને આ ડબલ કરીને અંદર જવા દે. એના સિવાય છે ને બીજો કંઈ અહીંયા રસ્તો છે નહીં. એક હળિયો છે ને એના 2 ભાગ કરીને બે એક જ ખાડામાં જવા દઈ તો જ આ 5 ફૂટ અંદર જાય. બાકી છે ને આ 5 ફૂટ અંદર જાય એમ નથી, એટલે અહીંથી છે ને કાપી નાખી. આપણે 3 ખાડામાં છે ને 2 હળિયા નાખી દીધા, કેમ કે એકના આપણે 2 કટકા કર્યા છે. નજીકથી પણ દેખાડી દઉં તમને. સમજો આ જે સ્ક્રૂ છે ને એમાં આપણે લગ મારવાની છે, સ્ક્રૂવાળા બધામાં 3માં. હવે આપણે જે આ પાઇપિંગ અહીંયા હતો ને અહીંયાથી આમ ફેરવીને અહીંયા સુધી પાઇપ લઈ લીધો છે. અને આ જે એલએનો વાયર છે ને એ થોડોક ટૂંકો તો નથી પડ્યો, પણ પહેલાં એ અર્થિંગના ખાડા હળિયો રહ્યો ને એમાં આવી જાય. એક અહીંયા ડીસીનો ને આ બાજુ એસીનો, એટલે 3 અર્થિંગ થઈ ગયા. હવે આપણે છે ને આ જે એલએનો વાયર છે ને એ છોલીને એમાં લગ મારી દીધી છે, અને આવી રીતે જો આમ છે ને પકડેથી દબાવીને થોડીક ટાઈટ કરી દેવાની, એટલે થઈ ગઈ. હવે આને છે ને આ બોલમાં નાખી દઈ 3ને. હવે અહીંયા છે ને આ 3 અર્થિંગના કનેક્શન થઈ ગયા છે. હવે આમાં આની અંદર આપણે કેમિકલ નાખવાનું છે, અને હું તમને પહેલાં કેમિકલની બેગ જ દેખાડી દઉં. જો આ લખેલું જ છે ગ્રાઉન્ડ અર્થિંગ કેમિકલ બેગ, એટલે આ 3 બેગ છે ને ઓલો જે આપણે અર્થિંગ કર્યો ને એમાં નાખવાની છે. પહેલાં તો આવડી અર્થિંગની બેગ છે ને એ ખોલી નાખી, આપણે ખોલી નાખેલી છે. આ અર્થિંગની બેગ આપણે ખોલી નાખી છે. હવે આ બેગને છે ને પહેલાં આમાં નાખી દઈ. આવી રીતે છે ને આ 3 બેગ છે ને આમાં નાખી દેવાની છે, અને એના પછી આ જે ધૂળ છે ને એ પાછી આમાં નાખી દે, એટલે અર્થિંગ આપણું પૂરું થઈ ગયું. એને પાછું દઈ દીધું છે, કેમ કે કામ પૂરું થઈ ગયું છે. હવે અહીંથી આપણે 400 રૂપિયા લેવાના છે. મેં જ્યાંથી એને બ્રેકર લીધું હતું ને એ હું તમને દુકાન દેખાડી દઉં. એક્ઝેક્ટ બાલાજી હોલ પાસે જ છે. રાજકોટવાળાને ખબર હશે કે બાલાજી હોલ કઈ જગ્યાએ આવે, અને જો ન ખબર હોય ને તો હું 12 ગામવાળાને કહી દઉં. આ છે ને આ મહાપૂજાધામ ચોક છે, અને એને રાજકોટવાળા બાલાજી ચોક કહે. અને એક્ઝેક્ટ એની સામે છે ને તમને આ મોટું બોર્ડ દેખાશે ક્રિએટિવ મોટરનું, એની જ બાજુમાં છે ને પટેલ હાર્ડવેર ને ટ્રેડર્સ છે. ત્યાં જો લખેલું જ છે બ્રેકર ભાડે મળશે, એટલે બ્રેકર ને એ બધું ટૂંકમાં ભાડે આપે છે. બીજું ઘણું બધું ભાડે આપે છે. તમારે જો જોતું હોય તો અહીંથી તમારે કોન્ટેક કરી શકો છો, અને એના મોબાઈલ નંબર પણ અહીંયા તમને દેખાડી દઉં. અને એક દિવસનું ભાડું 400 રૂપિયા લે છે. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો.